જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, નવયુગ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે વિષય છે એટલે કે તત્વજ્ઞાન, એ વિષય પણ આમ જોઈએ તો તમારા માટે નવો છે. જેવી રીતે આપણે મનોવિજ્ઞાન કીધું હતું પહેલા લેક્ચરમાં, મનોવિજ્ઞાન તમારા માટે નવું હતું. એવી જ રીતે તત્વજ્ઞાન પણ તમારા માટે વિષય નવો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એક દ્રષ્ટિએ જોઈએ તો આ જે વિષય છે તે નવો નથી. આપણે રોજ બરોજનો જે વ્યવહાર છે એ વ્યવહારમાં આપણે આ વિષયનો ઉપયોગ કરીએ જ છીએ, પરંતુ આપણને ખબર નથી કે આને તત્વજ્ઞાન કહેવાય. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આ તત્વજ્ઞાનની આપણે સમજ આપીએ. વિષય એકદમ સહેલો છે, ખૂબ જ મજા આવ્યો તેવો છે, અને આ વિષય તમે આ એક લેક્ચર ભણશો એટલે એમ થશે કે આ વિષય તમે વારંવાર ભણ્યા રાખો, વાંચ્યા રાખો, એટલો મજાનો વિષય છે. જો હવે તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર આમ બંને એક જ છે. પહેલા તર્કશાસ્ત્ર આવતું હતું, તે હવે તત્વજ્ઞાન થઈ ગયું છે. બરોબર? તો આપણે પહેલો પાઠ છે તર્કશાસ્ત્રની સમજ. તર્કશાસ્ત્ર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક ઉદાહરણ આપીને સમજાવી દઉં, કારણ કે તર્કશાસ્ત્રનો ઉપયોગ આપણે સતત કરતા જ હોઈએ છીએ. તર્ક એટલે વિચારણા. તર્ક એટલે વિચારણા. વિચારણા કેવી? બુદ્ધિપૂર્વકની સાતત્યપૂર્ણ વિચારણા, તર્કબદ્ધ વિચારણા, એને કહેવાય તર્કશાસ્ત્ર. હવે જો તમે બધા વિદ્યાર્થીઓએ 10મું ધોરણ પૂરું કર્યું, બરોબર? 10મું ધોરણ પૂરું કર્યું પછી તમારા સામે એક સમસ્યા આવી ને, કે હવે 10મા પછી મારે 11મું ધોરણ કરવું છે, તો મારે કઈ સ્કૂલમાં એડમિશન લેવું? આ એક સમસ્યા રૂપી પ્રશ્ન તમારા સામે આવ્યો તો ને, બરોબર? હવે એ જે સમસ્યા આવી, એટલે એ સમસ્યાનું સોલ્યુશન, સમાધાન માટે તમે ઘણા બધા વિચારો કર્યા છે ને, કે હવે આગળ કઈ ફિલ્ડમાં જવું અને કઈ સંસ્થામાં એડમિશન લેવું. પછી તમે બધાએ નવયુગ વિદ્યાલયમાં એડમિશન લીધું. આ તમારો ફાઇનલ જવાબ. બરોબર? પહેલી સમસ્યા શું હતી કે કઈ ફિલ્ડમાં જવું, 10મું ધોરણ પૂરું કર્યું, અને ફાઇનલ જવાબ તમારો શું આવ્યો? નવયુગ વિદ્યાલયમાં તમે એડમિશન લીધું. તો આ બંને વચ્ચે તમે જે વિચારણા કરી એને કહેવાય તર્કશાસ્ત્ર. તમે ઘણું બધું વિચાર્યું હશે કે ચાલો મોરબીની અંદર તો ઘણી બધી સંસ્થાઓ છે, તો કઈ સંસ્થામાં એડમિશન લેવું? તો તમે ઘણા બધા આધાર વિધાનો રજૂ કર્યા છે કે નવયુગ વિદ્યાલય છે, જે ધોરણ 10માં મોરબી જિલ્લામાં અવ્વલ નંબરે આવે છે, બરોબર? પછી 12 કોમર્સમાં નવયુગ વિદ્યાલય મોરબી જિલ્લામાં અવ્વલ નંબરે આવે છે. પછી સાયન્સ વિભાગમાં પણ જે નવયુગ વિદ્યાલય છે તે મોરબી જિલ્લામાં અવ્વલ નંબરે આવે છે. એ સિવાયની આગળની ફેકલ્ટી જુઓ તો પણ નવયુગ વિદ્યાલય કોલેજ વિભાગમાં, બીએસસી વિભાગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટોપ 10માં નંબર લાવે છે. ત્યાર પછી બીબીએમાં, પીટીસીમાં, બીએડમાં આવા બધા આધાર વિધાનો રજૂ કર્યા હોય ને. પછી તમે નક્કી કર્યું કે હા, નવયુગ વિદ્યાલય છે તે એડમિશન લેવા માટે સૌથી બેસ્ટ વિદ્યાલય છે, શ્રેષ્ઠ વિદ્યાલય છે, એટલા માટે આપણે નવયુગ વિદ્યાલયમાં એડમિશન લેશું. બરોબર? તો આ થયું લોજિક. શું થયું? લોજિક, તર્કશાસ્ત્ર. જેની વિચારણા તર્કબદ્ધ હોય એને કહેવાય તર્કશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે વિચારો કે આ તર્કશાસ્ત્રનો ઉપયોગ તમે રોજ બરોજના જે રોજિંદા જીવનના વ્યવહારમાં કરો છો કે નથી કરતા? કરો છો ને? સરસ. કોઈ પણ વ્યક્તિ હોય ત્યાં તર્કશાસ્ત્રનો ઉપયોગ પોતાના જીવનમાં કરે જ છે.
હજુ તર્કશાસ્ત્ર એટલે કેવી વિચારણા? તો કે તર્કબદ્ધ વિચારણા. છૂટા છવાયા વિચાર નહીં, અતરંગી વિચારો નહીં, કે સપનામાં ખોવાઈ જાય, સપનાની દુનિયામાં રચતું હોય એવા વિચારો નહીં, પરંતુ સત્યની નજીક જવા માટેના જે વિચારો હોય એને કહેવાય તર્કબદ્ધ વિચારો, તર્કશાસ્ત્ર. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો તર્કશાસ્ત્ર તમને સમજાઈ ગયું. હવે આ વિષય તમને ભણવાની મજા આવશે, કારણ કે આ વિષય એવો છે કે તમારા જીવન સાથે સંકળાયેલો છે. કારણ કે આપણે આપણા વિચારોથી જ આગળ વધી શકીએ છીએ. તો આપણા વિચારોને તર્કબદ્ધ બનાવવા માટે આ જે વિષય છે તે ખૂબ જ ઉપયોગી છે. તો હવે આપણે આ તર્કશાસ્ત્રની સમજ લઈએ. તર્કશાસ્ત્રની સમજ જુઓ. તર્કશાસ્ત્ર એક શાસ્ત્ર કે વિજ્ઞાન છે. તર્કશાસ્ત્ર એક શાસ્ત્ર કે વિજ્ઞાન છે. હવે વિજ્ઞાન એટલે શું એ આપણે મનોવિજ્ઞાનમાં પણ શીખી ગયા, કારણ કે મનોવિજ્ઞાનને પણ વિજ્ઞાન કહ્યું છે. તો વિજ્ઞાન એટલે શું? તો કે વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા. જો વિજ્ઞાન શું કરે છે? અભ્યાસ કઈ રીતે કરે? પદ્ધતિસર. ચોક્કસ વિષય ઉપર ચોક્કસ પદ્ધતિ દ્વારા એનો અભ્યાસ કરવામાં આવે. આલતુ ફાલતુ જેમ આવે એમ અભ્યાસ કરી નાખો, અનુમાનો લગાવી દો અને કોઈની વાત માની જવી, એને વિજ્ઞાન કહેવાય નહીં. એટલે કીધું છે વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન. પદ્ધતિસરના વિષય દ્વારા અભ્યાસ દ્વારા જે પ્રાપ્ત થયેલું કેવું જ્ઞાન? તો કે ચોક્કસ અને વ્યવસ્થિત જ્ઞાન. ચોક્કસ હોય અને વ્યવસ્થિત જ્ઞાન હોય એને કહેવાય વિજ્ઞાન. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા ઉપરથી આપણને 4 પોઈન્ટ મળે છે. કયા કયા? તો કે વિજ્ઞાનનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. શું છે? વિજ્ઞાનનો અભ્યાસ વિષય એનો અભ્યાસ વિષય છે તે નિશ્ચિત હોય છે. પહેલા નક્કી કરીએ, જેવી રીતે તમે નક્કી કરી લીધું કે મારે 11મા ધોરણમાં જ એડમિશન લેવું છે, કે ડિપ્લોમા કે એમાં સિવાય જવું નથી, એટલે તમારો અભ્યાસ વિષય નક્કી થઈ ગયો. ત્યાર પછી એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવે કે આપણે શોધવાનું છે કે હવે 11મા ધોરણમાં કઈ સંસ્થામાં એડમિશન લેવું. એટલે એનો જે અભ્યાસ વિષય હોય છે તે નક્કી હોય છે કે આના વિશે જ આપણે સંશોધન કરવાનું છે. બીજો પોઈન્ટ છે વિજ્ઞાન તેના વિષય અંગે માહિતી આપે છે. જો તેના વિષય અંગે માહિતી આપે છે. જે વિજ્ઞાન સાથે સંકળાયેલું હોય એના વિષય વિશે પૂરતી માહિતી આપે છે. અને તે માહિતી કેવી હોય? સચોટ માહિતી હોય છે. એલફેલ માહિતી હોતી નથી, બનાવી કાઢેલી માહિતી હોતી નથી, સ્પષ્ટ અને ચોખ્ખી માહિતી હોય છે. ત્રીજો મુદ્દો છે વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી પદ્ધતિસરની હોય છે. તેની માહિતી કેવી હોય છે? પદ્ધતિસરની. માહિતી કેવી હોય છે? પદ્ધતિસરની. પદ્ધતિસર માહિતી એકત્રિત કરેલી હોય છે, એમને માહિતી મેળવી લીધેલી હોતી નથી. ચોથો મુદ્દો છે આ માહિતી પ્રમાણભૂત હોય છે. આ માહિતી પ્રમાણભૂત હોય છે. જો પ્રમાણભૂત એટલે સત્ય. પ્રમાણભૂત એટલે સત્ય. તે માહિતી કેવી હોય છે? સત્ય હોય છે, 100% સાચી હોય છે. પ્રમાણભૂત હોય તો જ તેને વિજ્ઞાન કહેવાય. અપ્રમાણભૂત હોય તો તેનો સમાવેશ વિજ્ઞાનમાં થતો નથી. એટલા માટે આ તર્કશાસ્ત્રને વિજ્ઞાન કહ્યું છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આ 4 પોઈન્ટ ખાસ યાદ રાખવા વિજ્ઞાન માટે. કે વિજ્ઞાન શા માટે? તો કે એનો અભ્યાસ વિષય કેવો હોય? નિશ્ચિત હોય, નક્કી હોય.
ત્યાર પછી જ એ વિષય પર એનું સંશોધન કરવામાં આવે છે. પછી વિષય અંગે પૂરતી માહિતી આપે છે. માહિતી કેવી હોય છે? પદ્ધતિસરની હોય છે. અને એ માહિતી પણ કેવી હોય કે પ્રમાણભૂત હોય, ચોક્કસ અને નક્કી હોય. આને કહેવાય વિજ્ઞાન. તો આના ઉપરથી જોઈએ તો પ્રત્યેક વિજ્ઞાનને તેનો નિશ્ચિત અભ્યાસ વિષય હોય છે, બરોબર. દાખલા તરીકે અર્થશાસ્ત્ર લઈ લ્યો, તો એ આર્થિક બાબતો છે એ વિષય પર જ માહિતી આપે છે. અર્થશાસ્ત્ર છે તો આર્થિક વિષયો પર માહિતી આપે છે. પછી જીવ વિજ્ઞાન હોય તો જૈવિક પદાર્થો વિશે જ માહિતી આપે છે. આવી રીતે કોઈ પણ વિષય લઈ લ્યો તો તેના વિષય પરથી જ માહિતી આપે છે. એટલે કે એનો જે અભ્યાસ વિષય છે તે નક્કી હોય છે, નિશ્ચિત હોય છે. તો આ થયું તર્કશાસ્ત્રની સમજ, બરોબર. હવે આપણે તર્કશાસ્ત્રનો અર્થ સમજીએ. તર્કશાસ્ત્રનો અર્થ એવી રીતે આપણે મનોવિજ્ઞાનમાં સાયકોલોજી, સાયકી અને લોગોસ એ આપણે ભણી ગયા. હવે આપણે તર્કશાસ્ત્રમાં જોઈએ તો તર્કશાસ્ત્ર માટે ગ્રીક ભાષાનો શબ્દ છે લોગોસ. હવે અંગ્રેજી શબ્દ છે લોજિક. શું છે? અંગ્રેજી શબ્દ છે લોજિક. આ જે લોજિક શબ્દ છે, લોજિક એટલે કે તર્ક, બરોબર. લોજિક શબ્દ છે તે ગ્રીક ભાષાના લોગોસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. ગ્રીક ભાષાના લોગોસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. હવે અહીંયા લોગોસના બે અર્થ થાય. ક્યાં ક્યાં બે અર્થ? તો કે એક તો ભાષા અને બીજું વિચારણા. આ જે શબ્દ છે તે ગ્રીક ભાષાના લોગોસ પરથી ઉતરી આવ્યું. આના બે અર્થ થાય, એક ભાષા અને બીજું વિચારણા. એક ભાષા અને બીજું વિચારણા. જો હવે લોજિક એ ગ્રીક ભાષાના લોગોસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, તો એના બે અર્થ થાય, એક ભાષા અને એક વિચારણા, બરોબર. હવે આપણું તર્કશાસ્ત્ર છે એ શેનું શાસ્ત્ર છે? તો કે વિચારણાનું શાસ્ત્ર છે. વિચાર પર આધાર રાખે છે. હવે આમ જોઈએ તો ભાષા અને વિચાર એ એકબીજા પર નિર્ભર છે, બરોબર. પરંતુ જે વિચારણા કરીએ છીએ એ વિચારણા ભાષા વગર શક્ય નથી. છે શક્ય નથી. હું તમને એમ કહું કે ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે વિચારીને કહો છો આ જે ચોકસ્ટિક છે એ શેની બનેલી છે? તો તમે ઘણા બધા મનમાં વિચાર કરશો કે હા, આ ચોકસ્ટિક છે તે પાવડરની બનેલી હશે, તેમાં કેમિકલ નાખેલું હશે. પરંતુ એ વ્યક્ત કરવા માટે તમારે ભાષાની જરૂર પડે ને. ભાષા વગર તમે તમારા વિચારોને વ્યક્ત કરી શકતા નથી. એટલે આ વિચારણા છે તે ભાષા પર અવલંબન કરે છે, ભાષા પર આધાર રાખે છે. કોઈ પણ વ્યક્તિ હોય એ એની ભાષામાં પોતાના વિચારોને રજૂ કરી શકે છે. એટલે કે ભાષા વગર વિચારોની રજૂઆત થઈ શકતી નથી. એટલે કીધું છે કે વિચારણા છે તે ભાષા પર આધાર રાખે છે. એટલે આ બંનેની જરૂરિયાત છે, ભાષા અને વિચારણા. આપણે વિચારો તો ભલે તર્કબદ્ધ કરીએ, ગમે એટલા તર્કબદ્ધ હોય, પરંતુ એ વિચારોને રજૂ કરવા માટે ભાષા પર આધાર રાખવો પડે છે, બરોબર ને. કારણ કે ભાષા વગર આપણે આપણા વિચારોને રજૂ કરી શકતા નથી, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આજે ભાષા અને વિચારણાનો અભ્યાસ કરવામાં આવે છે. હવે ત્યાર પછી જોઈએ તો આજે તર્કશાસ્ત્ર એટલે કે મુખ્ય મુદ્દો શું છે? વિચારણા. એના આધારે તર્કશાસ્ત્રની વ્યાખ્યા જો તમારા પાઠ્યપુસ્તકમાં એરિસ્ટોટલના શબ્દોમાં જોઈએ, કારણ કે એરિસ્ટોટલ તર્કશાસ્ત્રના પિતા કહેવાય છે. તો એરિસ્ટોટલના શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું જ્ઞાન. ભાષા દ્વારા વ્યક્ત થતી
વિચારણા જ્ઞાન. એરિસ્ટોટલ શું કહે છે તર્કશાસ્ત્રની વ્યાખ્યામાં કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું જ્ઞાન. આપણે જે વિચારણાનું જ્ઞાન વ્યક્ત કરીએ છીએ એ વ્યક્ત કેના દ્વારા થાય છે તો કે ભાષા દ્વારા. ભાષા વગર આપણે આપણા વિચારણાનું જ્ઞાન વ્યક્ત કરી શકતા નથી. એટલા માટે તર્કશાસ્ત્રની વ્યાખ્યા એરિસ્ટોટલે આપી છે કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું જ્ઞાન. વિચારણાનું જ્ઞાન આપણી પાસે ઘણું બધું છે, પરંતુ એને આપણે બીજા સુધી વ્યક્ત કરવું હોય તો કઈ રીતે કરી શકીએ તો કે ભાષા દ્વારા. સમજાણી વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો. એરિસ્ટોટલના મત મુજબ તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું જ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, અહીં વિચારણાનો અર્થ તાર્કિક વિચાર ક્રિયા એવો થાય છે. હવે અહીં વિચારણાનો અર્થ શું થાય છે? તાર્કિક વિચાર ક્રિયા, તર્કબદ્ધ કરેલી વિચાર ક્રિયા. આમ તો આપણા મનમાં અનેકવિધ તરંગો કે છૂટાછવાયા વિચારો આવતા હોય છે, અથવા તો આપણે સભાન અવસ્થામાં ને અભાન અવસ્થામાં હોય તો પણ માનસિક ક્રિયા તો ચાલુ જ હોય છે ને. અથવા તો આપણે કોઈ બગીચામાં બેઠા હોય તો પણ વિચાર ક્રિયા ચાલુ જ હોય છે. પરંતુ એ સમસ્યાના સમાધાન માટે આપણે સતત વિચાર ક્રિયા કરતા હોતા નથી. ફાલતુ છૂટાછવાયા વિચારો કરતા હોય તો એનો સમાવેશ તર્કશાસ્ત્રમાં થતો નથી. તર્કશાસ્ત્રમાં શેનો સમાવેશ થાય છે તો કે તાર્કિક વિચાર ક્રિયાનો. શેનો સમાવેશ થાય છે? તાર્કિક વિચાર ક્રિયાનો સમાવેશ જ આ તર્કશાસ્ત્રમાં કરવામાં આવે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો એના માટે W.E. જોન્સને વિચારણાની વ્યાખ્યા આપી છે. આ હતું તર્કશાસ્ત્ર. બરોબર. હવે વિચારણાની વ્યાખ્યા આપી છે W.E. જોન્સને. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના. વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. જેને તર્કશાસ્ત્રમાં આપણે અનુમાન એટલે કે ઇન્ફેરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો W.E. જોન્સન શું કહે છે? W.E. જોન્સન શું કહે છે? વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. વિચારણા માનસિક પ્રવૃત્તિ છે. બરોબર. પરંતુ વિચારણા કોને કહેવાય? તો કે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી. સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે વિચારણા કરવામાં આવે એને કહેવાય વિચારણા. બધા જ વિચારોનો સમાવેશ તાર્કિક વિચારણામાં થતો નથી. તાર્કિક વિચારણા માટે W.E. જોન્સને જે વ્યાખ્યા આપી છે કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. બરોબર. જેવી રીતે તમે 11મા ધોરણમાં એડમિશન લેવા માટે સત્ય જ્ઞાન મેળવવા માટે જે માનસિક પ્રવૃત્તિ કરી હતી એને કહેવાય તાર્કિક વિચારણા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જો એના માટે અહીં આપણને એક ઉદાહરણ પણ રજૂ કરેલું છે, તેને આપણે આગળ જોઈએ. કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આપણે તર્કબદ્ધ વિચારણા કરવી પડે છે. કોઈ પણ સમસ્યા હોય એનો ઉકેલ મેળવવો હોય તો આપણે તર્કબદ્ધ વિચારણા કરવી જ પડે. લોજિક તો લગાવવું જ પડે. એમનેમ સમસ્યાનો હલ કરવા માટેના વિચારો આપણને ઓટોમેટિક આવતા નથી. એના માટે અનુમાન પણ લગાવવું પડે. આમાં કહ્યું છે ને, આને આપણે અનુમાન પણ કહીએ
છીએ. દાખલા તરીકે તમે ક્યાંક ચાલતા ચાલતા જતા હોય ને આગળ પર્વત પર ધુમાડો નીકળતો હોય તો તમે અનુમાન લગાવી શકો કે હા ત્યાં ધુમાડો નીકળે છે તો ચોક્કસ ત્યાં આગ લાગી હશે. તો આને કહેવાય અનુમાન. આ અનુમાનો દ્વારા વિચારણા છે તે કેવી બનતી જાય? તાર્કિક બનતી જાય, તર્કબદ્ધ બનતી જાય. એક વિચારમાંથી બીજો વિચાર ઉદ્ભવતો જાય અને છેલ્લે જ્યારે તમારા પ્રશ્નનું નિરાકરણ પૂરું થાય ત્યારે એ વિચારણાનો અંત આવે છે. અને જ્યાં સુધી તેનો સંતોષકારક ઉકેલ ન મળે ત્યાં સુધી વિચારણા કરવાની માનસિક ક્રિયા ચાલુ જ રહે છે. દાખલા તરીકે જો તમારા પાઠ્યપુસ્તકમાં પણ એક ઉદાહરણ આપેલું છે અને અહીંયા પણ આપણે લઈ લઈએ. અને શરૂઆતમાં તમે જે પહેલું ઉદાહરણ મેં તમને આપ્યું હતું આ એડમિશન માટેનું એ ઉદાહરણ પણ ચાલે. અહીંયા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ આપેલું છે પ્રવાસમાં જવા માટેનું, બરોબર? વેકેશનનો સમયગાળો છે. હવે તમારા મમ્મી પપ્પા પણ એક ટૂર માટે જાય છે અને તમારા મિત્રો પણ એક ટૂર માટે જાય છે, મનાલી કે કોઈ પણ સ્થળે, બરોબર? તો એક ટૂર માટે જાય છે તો તમારા માટે એક સમસ્યા ઊભી થઈ કે તમારે કેની સાથે જવું? મમ્મી પપ્પા સાથે જવું કે મિત્રો સાથે જવું? તો તમે એના માટે વિચારણા કરવા લાગો. એક સમસ્યા ઉદ્ભવી કે ટૂરમાં તો જવાનું જ છે, પરંતુ કોની સાથે જવું? મમ્મી પપ્પા સાથે જવું કે મિત્રોની સાથે જવું? તો તમે વિચારણા કરવા લાગ્યા કે હવે કોની સાથે જવું, બરોબર? તો એ વિચારણાનો અંત ક્યારે આવશે? જો હવે વિચારણા લગાવો, ચાલો મમ્મી પપ્પા સાથે જઈશું કે મિત્રોની સાથે જઈશું? ચાલો મિત્રોની સાથે જઈશું તો સ્વાભાવિક છે કે મિત્રોની સાથે ખૂબ જ મસ્તી મજાક થશે, ખૂબ જ આનંદ થશે અને ખૂબ જ મજા આવશે. પરંતુ ત્યાં સમસ્યા શું છે? તો કે મિત્રોની સાથે જશું તો સ્વાભાવિક છે કે ખર્ચનું ટેન્શન રહેશે, કારણ કે ખર્ચ તો વ્યક્તિગત જ કરવો પડે, તો ખર્ચ મારે કરવો પડશે. તો આ એક મને ટેન્શન રહેશે. જ્યારે હું મમ્મી પપ્પા સાથે જઈશ તો એન્જોય તો ત્યાં પણ છે, પરંતુ ત્યાં મારે ખર્ચ કરવાનું, મારે રૂપિયા કાઢવાનું ટેન્શન નથી, કે બધો જ ખર્ચ મમ્મી પપ્પા કરી લેશે, બરોબર? તો આ બે પ્રકારની વિચારણા થઈ. તો છેવટે શું થયું? તો જવું કેની સાથે જોઈએ? મમ્મી પપ્પા સાથે, કારણ કે બંને સ્થળ છે મારા માટે તો અજાણ્યા છે, બંને સ્થળ મારે પહેલી વખત જ જોવાના છે. તો મારે કેની સાથે જવું જોઈએ? મારે મારા મમ્મી પપ્પા સાથે જવું જોઈએ, કારણ કે એન્જોય તો ત્યાં પણ છે અને બીજું પ્લસ પોઈન્ટ તો કે મારે મારા ખીચામાંથી ખર્ચ કરવો પડશે નહીં. આવી વિચારણાના અંતે છેલ્લે શું નિર્ણય આવ્યો? કે હું ટૂર માટે મમ્મી પપ્પા સાથે જઈશ. આજે વિચારણા કરી તેને કહેવાય તાર્કિક વિચારણા. એટલે કે કોઈ સમસ્યા રૂપી એક પ્રશ્ન તમારી પાસે આવે અને એ પ્રશ્નનો જવાબ ન મળે ત્યાં સુધી તમે માનસિક ક્રિયા કરો, તર્કબદ્ધ વિચારણા કરો અને ઉકેલ આવે ત્યારે તે તર્કબદ્ધ વિચારણા છે તે પૂર્ણ થાય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, સમજાણું? હવે તો અગાઉનું ઉદાહરણ આપણે જે જોયું, આ ઉદાહરણ, એ ઉદાહરણ ઉપરથી આપણે સ્પષ્ટ થાય છે કે જો તાર્કિક વિચારણા એક સક્રિય માનસિક ક્રિયા છે. કેવી માનસિક ક્રિયા છે? સક્રિય, સતત ચાલતી માનસિક ક્રિયા છે. શા માટે? તો કે સમસ્યા આવી, એ સમસ્યાનો ઉકેલ ન મળે ત્યાં સુધી તમારા મનની અંદર ઘણા બધા વિચારો રજૂ થતા હોય છે, એટલા માટે એને સક્રિય માનસિક ક્રિયા કહ્યું છે. બીજું, આ માનસિક ક્રિયામાં એક વિચારને આધારે તેની સાથે સંકળાયેલા અન્ય વિધાનો હોય છે. આ માનસિક ક્રિયા સાથે એક વિચાર તમારી પાસે આવ્યો, એક સમસ્યા આવી, તો એની સાથે સંકળાયેલા ઘણા બધા વિધાનો રજૂ થાય છે. તેની સાથે જવું, અહીંયા શું ફાયદો થશે, અહીંયા શું ફાયદો થશે, ઘણા બધા વિધાનો આવ્યા હતા ને. એ વિધાનોના આધારે તમે સંપૂર્ણ છેલ્લું વિધાન તારવી શકો છો, ફલિત વિધાન તારવી શકો છો. હવે તાર્કિક વિચારણામાં આપણી માન્યતા કે મતના આધારો અને તેના તારણો કાઢવામાં આવે છે. હવે તાર્કિક વિચારણા કરી પછી તમે જુદા જુદા મત વિધાનો રજૂ કર્યા, એના આધારે તમે શું કર્યું? તો કે તારણ કાઢ્યું કે છેલ્લે ક્યાં જવું, કાઢ્યું ને.
જેવી રીતે તમે એડમિશન લેવામાં ઘણા બધા આધાર વિધાનો રજૂ કર્યા અને છેલ્લે જે સિદ્ધ કર્યું એને કહેવાય તારણ. ફલિત વિધાન સિદ્ધ કર્યું કે હા આ દિશામાં આપણે જવું. ત્યાર પછી જોઈએ તો કે તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્ન કે સમસ્યાથી થાય છે, જેનો ઉત્તર મળતા તે નાશ પામે છે, અંત થાય છે. વિચાર ક્રિયાથી આપણે મુક્ત થઈએ છીએ. કોઈ પણ તાર્કિક વિચારણા હોય એની શરૂઆત ક્યારથી થાય? કોઈ પણ એક પ્રશ્ન કે સમસ્યાથી, અને તેનું સમાધાન મળી જાય એટલે તે તાર્કિક વિચારણા ત્યાં બંધ થઈ જાય છે. અને છેલ્લો પોઈન્ટ છે આમ તાર્કિક વિચારણા કાળજીપૂર્વકની અને સાતત્યપૂર્ણ હોય છે. તાર્કિક વિચારણા કેવી હોય છે? કાળજીપૂર્વકની અને સાતત્યપૂર્ણ, સત્ય તરફ લઈ જનારી હોય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આ 5 મુદ્દા કે તાર્કિક વિચારણા કોને કહેવાય, તાર્કિક વિચારણામાં શું હોય છે? તો કે સતત સક્રિય માનસિક ક્રિયા હોય છે, સતત ચાલુ રહે છે. એનો ઉદ્ભવ એક સમસ્યાથી થાય એટલે પ્રશ્નના ઉકેલથી તેનો અંત આવે છે. એમાં ઘણા બધા વિધાનો હોય છે અને એ વિધાનો દ્વારા આપણે તારણ સુધી જઈએ છીએ. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સુધી તમને સમજાણું કે તર્કશાસ્ત્ર એટલે શું, તાર્કિક વિધાન એટલે શું, પછી તાર્કિક વિચારણા એટલે શું. આ બે વ્યાખ્યા તર્કશાસ્ત્ર એરિસ્ટોટલે વ્યાખ્યા આપી છે, તે ખાસ યાદ રાખવી. આગળની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાશે. તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું જ્ઞાન. પછી વિચારણા માટે ડબલ્યુ જોન્સને જે વ્યાખ્યા આપી છે કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. ત્યાર પછી આગળ જોઈએ તો આપણે જોયું કે તાર્કિક વિચારણાને તર્કશાસ્ત્રમાં અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. તર્કશાસ્ત્રને અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. હવે અનુમાન, આમ તો અનુમાન છે એક માનસિક પ્રક્રિયા છે. અનુમાન શું છે? માનસિક પ્રક્રિયા છે. આપણે અનુમાન કોઈ પણ લગાવીએ તો આપણા માનસિક વિચારો દ્વારા જ લગાવીએ છીએ, આપણા અનુભવો દ્વારા લગાવીએ છીએ. અપ્રમાણભૂત દલીલના પ્રમાણમાં નિર્ણય કરવા માટે તર્કશાસ્ત્રીએ અનુમાનની ક્રિયાના આરંભમાં સ્વીકારવામાં આવેલા વિધાનો આધાર વિધાન કે ફલિત વિધાન. હવે અનુમાન છે એ કેવું હોય? પ્રમાણભૂત પણ હોઈ શકે અને અપ્રમાણભૂત પણ હોઈ શકે. કોઈ પણ તમે અનુમાન લગાવ્યું તે માત્ર પ્રમાણભૂત જ હોય તેવું સિદ્ધ થતું નથી, એ અપ્રમાણભૂત પણ હોઈ શકે છે. હવે આ અનુમાન દ્વારા તમે જે વિધાનો રજૂ કરો છો એ 2 પ્રકારના હોય, એક આધાર વિધાન અને છેલ્લે ફલિત વિધાન. અનુમાનો દ્વારા તમે ઘણા બધા વિધાનો રજૂ કરો છો. એમાંના વિધાનો છે તે આધાર વિધાન હોય અને ફલિત વિધાન હોય. આધાર વિધાન એટલે તમારે જે સાબિત કરવું છે એ સાબિતી માટે આધારરૂપ જે વિધાનો છે તેને કહેવાય આધાર વિધાન. અને આધાર વિધાનોને અંતે અથવા તો એ આધાર વિધાનો દ્વારા જે ફલિત થાય છે, જે સાબિત થાય છે એને કહેવાય ફલિત વિધાન. એટલે અનુમાનો દ્વારા દલીલ કરીને જે વિધાનો રજૂ કરવામાં આવે છે એના 2 ભાગ પડે છે, આધાર વિધાન અને બીજું ફલિત વિધાન. બરોબર? હવે આધાર વિધાનો કોને કહેવાય? તો કે આપણે જે સાબિતી કરવાની છે એના માટે જે વિધાનો રજૂ કરવામાં આવ્યા છે એને કહેવાય આધાર વિધાન, અને એ વિધાનોને આધારે જે સાબિત થયું છે એને કહેવાય ફલિત વિધાન. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આ બંને? સરસ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી જ રાખીશું. આ વિડીયોને બરાબર સમજીને વિચારીને ત્યાર પછી તમારે તર્કશાસ્ત્ર એટલે શું એના આપણે 4 પોઈન્ટ કહ્યા હતા. તમારી રીતે પણ તમે તમારી તર્કબદ્ધ વિચારણા કરીને લખી શકો આ એવો વિષય છે. એવું નથી કે નવનીતમાં કે પાઠ્યપુસ્તકમાં આપ્યું એવું જ છાપી દેવું. તમે તમારી રીતે પણ ઉદાહરણો રજૂ કરી શકો છો, અને તમે તમારી રીતે ઉદાહરણો રજૂ કરી શકો તો જ તમે તર્કશાસ્ત્ર ભણ્યા કહેવાય. તો જ તમારી અંદર તર્કશાસ્ત્રનો ઉદય થયો કહેવાય. બરોબર વિદ્યાર્થી મિત્રો? અને આશા રાખું છું તમને બરાબર સમજાઈ જ ગયું હશે અને તમે ભવિષ્યમાં તર્કશાસ્ત્ર ભણીને તર્કશાસ્ત્ર વિષયના પ્રશ્નો પણ તમારી રીતે લખી જ શકશો. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આજનો જે મેં વિષય ભણાવ્યો એમાં
હવે તમે તર્કશાસ્ત્ર લોજિક એટલે શું તે સમજી ગયા ને? હવે તમે ઘણા બધા અનુભવો કર્યા હશે કારણ કે તમે મને પહેલી વખત જોયો, મને પહેલી વખત સાંભળ્યું, આ વિષય પણ તમે પહેલી વખત ભણો છો, તો તમારી અંદર ઘણા બધા તર્કબદ્ધ વિચારો ઉત્પન્ન થયા હશે. હવે તમે કેવા વિચારો ઉત્પન્ન કર્યા? આ વિષયને લગતા, મારું જે નોલેજ છે તેને લગતા, આ સંસ્થાને લગતા, આ જે કાંઈ પણ વિચારો રજૂ કર્યા અને તમને છેલ્લે કેવી સંતુષ્ટિ મળી એ રજૂ કરતા તમારા અનુમાનો છે, જે વિચારો છે એને તમે કોમેન્ટમાં જરૂર રજૂ કરજો. બરોબર વિદ્યાર્થી મિત્રો? જેથી મને ખબર પડે કે તમે કેવી તાર્કિક વિચારણા કરી શકો છો. સરસ. તો આવજો વિદ્યાર્થી મિત્રો. આજે બસ આટલું જ. અસ્તુ. જય હિન્દ. જય ગુરુદેવ.